હલો મિત્રો, તો આપણે આજે અત્યારે આવી ગયા છે સવાશેર નાકા અને અહીંયા આવ્યું છે સ્વામિનારાયણનું મંદિર. જોઈ શકો છો તમે સ્વામિનારાયણનું મંદિર. આ છે મોટો ગેટ. ચાલો અંદર લઈ જાઉં તમને. આ સ્વામિનારાયણનું મંદિર છે. ચાલો અંદર લઈ જાઉં તમને. જો આ વિશાળ ગેટ છે અહીંયા. સ્વામિનારાયણ મંદિર છે. આ આવેલું છે અંજાર. તો બહુ મસ્ત મંદિર છે, જોઈ શકો છો તમે. ચાલો બધું દેખાડીશ તમને. જો અહીંયા આ બધી વસ્તુ મળે છે, સ્વામિનારાયણની મૂર્તિ એવું બધું મળે છે. ચાલો તમને અહીંયા ઓટંગ લઈ જઈશ. જો અહીંયા સ્વામિનારાયણની મૂર્તિ અને એ બધું મળે છે, જોઈ શકો છો તમે. ચાલો આગળ પણ તમને દેખાડીશ બધું. જો અહીંયા સ્વામિનારાયણની મૂર્તિ, માળા એવું બધું મળે છે. ચાલો હવે તમને હું મંદિરમાં લઈ જઈશ. બહારથી બહુ ટુરિસ્ટ આવે છે, તો આવજો તમે પણ, તમને પણ બહુ મજા આવશે. જો અહીંયા બધું ફોટો શૂટ થઈ રહ્યું છે. ચાલો તો તમને હું મંદિરમાં લઈ જઈશ. લોકેશન એક નંબર છે, તો તમે પણ આવો અહીંયા. જો આ વિશાળ મંદિર બનાવેલું છે, સ્વામિનારાયણનું મંદિર છે, તો આવો તમે પણ. ચાલો હવે તમને મંદિરમાંથી જ લઈ જઈશ. જો આ મંદિર છે સ્વામિનારાયણનું. ચાલો હવે તમને અંદર મંદિરમાં લઈ જઈશ. જો આ મંદિર અહીંયા છે. જો આ સ્વામિનારાયણનું મંદિર જોઈ શકો છો તમે. ચાલો આગળ પણ દેખાડીશ.
જો આ સ્વામિનારાયણનું મંદિર અહીંયા છે. જો તમે જો અહીં રાધા કૃષ્ણનું મંદિર છે. જો આ રાધા કૃષ્ણની મૂર્તિ છે, જોઈ શકો છો તમે. તો ચાલો આગળ પણ તમને દેખાડીશ. જો આ પાછળનો નજારો છે મંદિરની પાછળ, જો તમે જોઈ શકો છો. બહુ વિશાળમાં મોટું મંદિર છે. તો તમે અહીં આવો તો મુલાકાત લેજો. બહુ મોટું મંદિર છે. જો બીજા પણ આ મંદિર આવેલા છે, તો એ પણ તમને દેખાડીશ. જોઈ શકો છો તમે. ચાલો આગળ પણ બીજું મંદિર દેખાડીશ તમને. જો અહીંયા ગણપતિ બાપાનું મંદિર છે, જોઈ શકો છો તમે. જો તમે આ શંકર ભગવાન મંદિર છે અહીંયા. જો અહીંયા તમને ટૂર માટે લક્ઝરી પણ આવે છે, તો અહીં રહેવાની પણ વ્યવસ્થા હશે. જોઈ શકો છો તમે. જો અહીંયા આ બધું જોવાલાયક સ્થળ છે, બહુ મસ્ત. જો તમે આ ફોટો પાડી શકો છો, ફોટો શૂટ કરી શકો છો. અને તમારે ફોટો પાડવા હોય તો એક નંબર લોકેશન છે. ચાલો તો પણ બીજે પણ આગળ લઈ દઉં તમને. જો ચલો. જો આ પણ આ બહુ મસ્ત છે, જો તમે જોઈ શકો છો. ચાલો ઉપર પણ તમને અહીંથી લઈ જઈશ. ચાલો આ ઉપર જોવો તમે. આ બેસવાના બાકડા પણ છે, જોઈ શકો છો તમે. જો જો આ પણ બે ભેગા બે ના કરે તો આપણે શું ખબર. આરતી ચાલુ થઈ જાય છે, જોઈ શકો છો તમે. ચાલો તો અત્યારે આરતી થઈ ગઈ છે.
હલો, તો મારી ચેનલનું નામ મેહુલ આર બ્લોગ છે અને તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ચલો તમને આગલા વિડીયોમાં મળો. જય માતાજી, જય શ્રી રામ.